વરરાજા કહે છે કે બધું જ વસ્તુઓ છે, પણ એ વસ્તુઓને ભોગવવા માટે નહીં, તો કે તું મારા સુખની ઉત્પત્તિ માટે મારા ઘરની અધિકારી થા. સુખ છે એ સુખ ભોગવવા માટેનું છે. એ સુખ બધાને હોય, પણ ઘણાને સુખ ભોગવવાના યોગો ન થાય. તો કહે છે કે તું મારા સુખને ભોગવનારી બન, ઉત્તમ રીતે સુખ ભોગવી અને મને અને મારા પરિવારને તું આ સંસાર રૂપી સાગરમાંથી તારી આપજે. અને ત્યારબાદ કન્યા કહે છે, હું આપને જેવું ગમશે ને એવું ઉત્તમ સૌભાગ્ય ધારણ કરીશ, સરસ મજાના શણગાર ધારણ કરીશ. મન, વચન અને કર્મથી હું સદાયને માટે આપને પ્રસન્ન કરીશ અને હું સદાયને માટે આપની બનીને રહીશ. ત્યારબાદ વરરાજા પાંચમું વચન આપતા કહે છે, પંચ ત્યાં પરમેશ્વર, એ પરમેશ્વરને, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈ અને હું તને મારી ધર્મપત્ની તરીકે સ્વીકાર કરું છું. પત્ની તરીકે સ્વીકાર કરતા હોઈએ, પણ આજે ધર્મપત્ની એટલે કે ધર્મની અંદર જે સાથ આપે એ ધર્મપત્ની. એટલે આજે હું ધર્મ કાર્યમાં પૂર્ણ અધિકાર આપું છું. કદાચ પતિદેવ એમ કે હું નથી આજે ધર્મ કાર્યમાં, પણ પત્ની ધર્મ કાર્ય કરી લે ને તો અડધું ફળ છે પતિને મળે, અને પતિ પણ જો પુણ્ય કર્મ કરે તો અડધું ફળ છે આપણે પત્નીને મળતું હોય. એટલે કહે છે કે પરમાત્માને આપણે બંને જણા એવી સુંદર રીતે પ્રાપ્ત કરીએ કે જેનાથી આપણું જીવન છે એ ઉત્તમ મોક્ષને પ્રાપ્ત કરવા વાળું બને. એના પ્રત્યુત્તરની અંદર કન્યા પાંચમું વચન આપતા કહે છે, હું તમારા દુઃખમાં ધીરજ રાખીશ. જ્યારે આપણા જીવનની અંદર કઈ પણ પ્રકારનું દુઃખ આવશે તો એ દુઃખની અંદર હું ધીરજ રાખીશ અને સુખમાં સુખી થઈશ. જ્યારે સુખ હશે ત્યારે બધા જ ભોગોને ભોગવનારી બનીશ અને દુઃખની અંદર ધીરજ રાખી અને આપણે મન, વચન અને કર્મથી પૂર્ણ રૂપે ટેકો આપીશ. ત્યારબાદ વરરાજા છઠ્ઠું વચન આપતા કહે છે, છઠ્ઠા વચનની અંદર વરરાજા કહે છે, વસંત આદિ જે 6 ઋતુઓ છે એ શ્રેષ્ઠ ઋતુઓની અંદર મારી સાથે તું ઉત્તમ સુખ ભોગવનારી થાય. એ જે ઋતુ પ્રમાણે જ્યાં ફરવા જવાનું હશે ને ત્યાં હું તને લઈ જઈશ અને ત્યાં જઈ અને આપણે જીવનનું બધું જ સુખ છે એ ભોગવીશું. એટલે આ છઠ્ઠી જે પ્રતિજ્ઞા છે એની અંદર વરરાજા કહે છે કે ફરવા જવું હોય ત્યારે કહેવાનું ફરવા લઈ જઈશ. અને જ્યારે કન્યાને પણ ઈચ્છા થાય ત્યારે નક્કી કરે કે આપણે ફરવા જવું છે ત્યારે એ ઉત્તમ સુખ ભોગવવા માટે જવાનું નક્કી કરી અને